ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી અમિત ચાવડાએ આજે સમગ્ર ગુજરાતની અંદર એક આંદોલન શરૂ કર્યું છે કે સુરત ગુજરાતને નશા મુક્ત કરવાનું અને એ સંદર્ભે આજે તમામ ગુજરાતના તમામ પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું કે તમે તાત્કાલિક તમારા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરો, નશાના અડ્ડાઓ બંધ કરો, જેથી આપણું યુવાધન સુરક્ષિત થાય। એવો અંધકારમાં જઈ રહ્યા છે નશાના કારણે। મહિલાઓ આજે બેવા બની રહી છે, વિધવા બની રહી છે, પરિવારો રંજાઈ રહ્યા છે। તેને તાત્કાલિક સુરક્ષા આપો અને આ તમારા નશાના બંધ કરો। જે પોલીસ કર્મીઓ વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનની અંદર સ્થાપિત થયા છે, તેઓની બદલી થઈ તે છતાં પણ એન કેન પ્રકારે તેઓ ત્યાં પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરે છે। એની પાછળનું કારણ શોધો અને પ્રજાને ન્યાય આપો, એવી વાત લઈને અમે આજે પોલીસ કમિશનર કચેરી આવ્યા છે। જય હિન્દ, જય ભારત।